નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો નવા ટોપિક ઉપર. તો મિત્રો, ટેટ 1 ઉમેદવારો માટે અહીંયા ગુડ ન્યૂઝ આવી ગયા છે. જે લોકો લાંબા સમયની રાહ બાદ જે અપડેટ જોવા માંગી રહ્યા હતા, તો આજના વિડીયોમાં ખાસ મિત્રો બન્યા રહેજો. આવી ગયા છે કોર્ટ મેટરના એક સમાચાર, સાથે સાથે મિત્રો અંતે મહત્વની તારીખ પણ જાહેર થઈ છે. જો આજની મહત્વની જાહેરાત આજે આપણે ટેટ 1 ઉમેદવારોની ચર્ચા કરવાના છીએ. અમુક એવી કમેન્ટો લઈને આવ્યા છીએ જેનો આપણે જવાબ પણ આપવાના છીએ. તો ખાસ મિત્રો, આજે રિઝલ્ટ ક્યારે જે આવ્યું છે, સાથે સાથે શું અપડેટ મળે છે અને સાથે સાથે કોર્ટ મેટરના શું નવા ન્યૂઝ એટલે કે સમાચાર આવ્યા છે, એની ઉપર પ્રોપર માહિતી આપવાનું છું. વિડીયો ખાસ અંત સુધી નિહાળશો. મિત્રો, ચેનલ ઉપર નવા હશો, ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો, બેલ આઇકન પ્રેસ કરજો. નવા ઘણા ઉમેદવારો હોય છે પરંતુ બેલ આઇકન પ્રેસ નથી કરતા, જેથી તમને જ્યારે આપણે વિડીયો લેટેસ્ટ નવા ન્યૂઝનો અપડેટનો વિડીયો મૂકતા હોઈએ છીએ ત્યારે સૌથી પહેલાં તમને પહોંચતો નથી. તો ખાસ મિત્રો, સબસ્ક્રાઇબ કર્યા પછી બેલ આઇકન પ્રેસ પણ કરી નાખજો. ટેલિગ્રામ વોટ્સએપ ગ્રુપ પણ જોઈન કરી નાખજો. ટેટ 1 ઉમેદવારો માટે ખરા સમાચાર હતા, જેમાં શિક્ષક વિરુદ્ધ જોવા મળી રહ્યો છે. એનો ઓલરેડી આપણે વિડીયો મૂકેલો, તમે નથી નિહાળ્યો તો અચૂક જોવાનું ભૂલશો નહીં. આજના નવા લેટેસ્ટ નવા ન્યૂઝ શું છે એની ઉપર પ્રોપર માહિતી આપવાનું છું. આપણે જે કમેન્ટો લઈને આવ્યા છે એ કમેન્ટની પ્રોપર માહિતી આપવાનું છું. અને કમેન્ટો મિત્રો, એમાં એવું છે કે જે કમેન્ટો છે એ કમેન્ટોની સાથે સાથે આપણે ચર્ચા પણ કરવાના છીએ કે એ કમેન્ટો પછી જે ન્યૂઝ આવ્યા છે એની પણ પ્રોપર માહિતી આપવાના છીએ. મિત્રો, સૌથી પહેલાં ન્યૂઝ છે, અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે ઉમેદવારોને ચિંતા નથી કરવાની, ભરતી આવવાની છે, સમય અને તમે લાગી પણ જવાના શો. એટલે કોઈ પણ પ્રકારના એવા ફેક ન્યૂઝ મિત્રો જોવા મળતા હોય કે ભરતી નહીં આવે, પછી એવા પણ ન્યૂઝો જોવા મળે છે કે ફરી એક્ઝામ લેવામાં આવશે. તો મિત્રો, આવા જે વાહિયત જે આપણને ન્યૂઝો જોવા મળી રહ્યા છે, એવા ન્યૂઝો ઉપર આપણે ભરોસો કરવાનો નથી. મિત્રો, આના પછીની અપડેટ એ છે કે આપણે છેલ્લે થોડી તારીખ પણ આપવાના છે કે હાયરિંગ તારીખ કઈ છે અને કોર્ટ મેટરના શું અપડેટ મળ્યા છે, અને સાથે સાથે એવી પણ આપણે કમિટી લઈને આવ્યા છીએ જેના ઉપર પ્રોપર માહિતી આપવાનો છું. તો આજના અપડેટ શું છે એની ઉપર થોડી વિગતવાર ચર્ચા કરીએ. તો ઉમેદવારોએ ખાસ ભરતીને લગતા ઘણા એવા પ્રશ્નો હોય છે કે ભરતી આવશે કે નહીં, અને આવશે તો કેટલી આવશે, અને સાથે સાથે બીજા પણ અપડેટ હોય છે કે કેટલા સમયની અંદર આવશે. હવે મિત્રો, ભરતી આવવાની છે, કોર્ટ મેટર જોવા મળી રહી છે. કોર્ટ મેટરની પ્રોસેસ પૂર્ણ થાય પછી ભરતી આવે એવી અહીંયા અપડેટ આપણને જોવા મળી રહી છે. હવે થોડી ચર્ચા કરીએ. અહીંયા તમને સ્ક્રીન ઉપર કે વસ્તી ગણતરી પણ મિત્રો આવી રહી છે, સાથે સાથે ચૂંટણી પ્રક્રિયા પણ આવી રહી છે. ભરતીની જાહેરાત અને ભરકીયા પર શું અસર થઈ શકે છે? મિત્રો, ભરતીની જાહેરાત ઉપર અને બીજી પણ પ્રોસેસ અને આચારસંહિતા જો લાગે છે, ચૂંટણીની પ્રક્રિયા જો ચાલુ થઈ જાય તો. મિત્રો, અત્યાર સુધીમાં એવા કંઈ ન્યૂઝ આવ્યા નથી કે વસ્તી ગણતરી મિત્રો થશે, પરંતુ થોડી વાર પણ લાગી શકે છે. પરંતુ ભરતી થવાની છે મિત્રો, એમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ જોવાની મળે એટલે કોઈને ચિંતા કરવાની પણ જરૂર નથી. બીજી અપડેટ શું છે? હવે મિત્રો, આપણે થોડી કમેન્ટ ઉપર ચર્ચા કરીએ. છેલ્લે તમને કોર્ટ મેટરના અપડેટ આપણે જણાવી દઈએ. રિઝલ્ટ ક્યારે આવશે, ઘરે આવશે સર, કઈ અંદાજ છે? અહીંયા એવા પણ ઉમેદવારો છે જે લોકો કમેન્ટ કરી રહ્યા છે રિઝલ્ટ ક્યારે આવશે. મિત્રો, આ રિઝલ્ટ કઈ રિઝલ્ટની વાત કરી રહ્યા છે એ મિત્રો જોવાનું રહેશે. બીજા અપડેટ એ છે કે સર એસસી ફિમેલ સાયન્સમાં 62.8 મેરિટ છે, તો શું ચાન્સ કરો? મિત્રો, તમારે જોવાનું એ રહેશે કે તમારું કઈ કેટેગરીના છું, સાથે તમારા જે સબ્જેક્ટ છે, તમારો વિષય છે, વિષયમાં કેટલા ઉમેદવારો પાસ થયેલા છે, કેટલી કોમ્પિટિશન છે, એ પણ એક મહત્વનો ભાગ ભજવે છે. તો ખાસ એ તમારે જાણી અને તમને એનો પણ આપણે પ્રોપર એક વિડીયો મૂકેલો છે, તો ખાસ તમે જોઈ લેજો. સર, મારે હસબન્ડને 35 થઈ ગયા છે અને હું એમને 68-90 એસસી કેટેગરી જોબ લાગે કે નહીં, કેમ? પ્લીઝ રિપ્લાય. મિત્રો, આવા આપણને કમેન્ટો આવતા હોય છે. તો એ કમેન્ટો ઉપર થોડી ચર્ચા કરીએ કે સારું એવું મિત્રો મેરિટ થયું છે, તો તમને ચોક્કસ તમારે ચિંતા કરવાની જરૂર નથી. 100% તમને અહીંયા નોકરી છે લાગવાની ચાન્સ બનેલા છે. તો ઘણા એવા ઉમેદવારો છે જેમને વય મર્યાદાને લગતા પણ પ્રશ્નો હોય છે, તો વય મર્યાદાને લગતા પ્રશ્નોનો પણ અહીંયા ઉકેલ છે આપણને જોવા મળશે. મિત્રો, કોર્ટ મેટરમાં શું થયું, આવા આપણને કમેન્ટો આવતી હોય છે કે કોર્ટ મેટરના નવા ન્યૂઝ શું છે, કોર્ટ મેટર જોવા મળી છે, તો કોર્ટ મેટર હવે શું નિર્ણય લેવામાં આવી શકે છે, કોના તરફેણમાં આવે છે, પછી એની ઉપર પ્રોપર માહિતી આપી દઈએ. કોર્ટ મેટરના અપડેટ શું છે એની ઉપર થોડી ચર્ચા કરીએ. મિત્રો, તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે કોર્ટ મેટર કે શું ચેન્જીસ જોવા મળી શકે, તો અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કોર્ટ મેટર. કોર્ટ મેટરમાં મિત્રો એક તારીખ આવી છે. હવે તારીખ મિત્રો અંદાજિત છે કે પછી એનું ઓફિશિયલ જાહેરનામું આવ્યા પછીની જાહેરાત છે, એ પણ એક જોવાનું છે. કેમ કે તારીખ મિત્રો આવી છે એમની છે હાયરિંગની તારીખ. હા મિત્રો, જ્યારે આપણે કોર્ટ મેટર થાય છે ત્યારે એ તારીખ આવે છે, અને તારીખ પછી જ આપણને જેના શું ચેન્જીસ જોવા મળે છે કે છે એ હાયરિંગના સમયે જાણવા મળે છે. તો હાયરિંગની મિત્રો એક તારીખ આવી છે, એની પણ થોડી પ્રોપર માહિતી આપી દઈએ. એના પછી એક થોડી ચર્ચા કરીએ કે સર રિઝલ્ટમાં માર્ક્સ છે તો એમ જ રહેશે, તો રિઝલ્ટમાં કંઈ ફેરફાર, રિવિઝન આન્સર કી આવે છે, અને રિવિઝન આન્સર કીમાં મિત્રો જે 15 પ્રશ્નોનું સોલ્યુશન થાય છે, અને 15 પ્રશ્નોના સોલ્યુશન પછી જો કંઈ ચેન્જીસ થાય છે તો રિઝલ્ટમાં ફેરફાર ચોક્કસ થવાનો છે. એ મિત્રો આપણને સામે જોવા મળી રહ્યું છે કે પ્રશ્નોનો સુધારો થાય છે તો વિભાગને રિવિઝન આન્સર કી આપવી પડશે અને ફરી પણ પરિણામ આપવું પડે, કારણ કે
ચેન્જીસ અહીંયા જોવા મળે છે, ચેન્જીસ થાય છે તો ચોક્કસ તમારું પરિણામમાં પણ ચેન્જીસ જોવા મળશે, એટલે સારા માર્ક્સ મિત્રો ઉમેદવારોને મળશે. જો ચેન્જીસ થાય છે તો મિત્રો ઉમેદવારોના તરફેણમાં જો નિર્ણય આવે છે તો ચોક્કસ તમને ફાયદો પણ જોવા મળશે. હવે મિત્રો કોર્ટ મેટરની થોડી ચર્ચા કરીએ કે કોર્ટ મેટરના શું અપડેટ છે. હવે મિત્રો તમને સ્ક્રીન ઉપર મળી રહ્યું છે કે કોર્ટ મેટર આ લાંબા સમયની રાહ બાદ કોર્ટ મેટરના જે ઉમેદવારો છે રાહ જોઈને બેઠેલા છે. મિત્રો એ તારીખ પણ આવી છે તો એની તારીખ પણ આપણે થોડી ચર્ચા કરીએ. કોર્ટ મેટરમાં મિત્રો જ્યારથી કોર્ટ મેટર થયું છે ત્યારથી ઉમેદવારો રાહ જોઈને બેઠેલા છે ક્યાં સુધીમાં અમને ગુડ ન્યૂઝ જોવા મળે, અમારા તરફેણમાં અમને નિર્ણય જોવા મળે. હવે કોર્ટ મેટરની વાત કરીએ તો મિત્રો માર્ચની 6 તારીખ હાયરિંગ છે, એવા આપણને ગુડ ન્યૂઝ જોવા મળે છે કે 6 તારીખની આજુબાજુ આપણને જોવા મળે હાયરિંગ, કે એપ્રિલ અથવા માર્ચ. આઈ હોપ કે માર્ચ મહિનાની અપડેટ છે, એવા અપડેટ જોવા મળી રહ્યા છે. તો જોવાનું એ રહે છે કે મિત્રો એનો ઓફિશિયલ શું જાહેરાત આવી છે, હાયરિંગમાં શું ન્યાય મળે છે, એની પણ આપણે વિડીયો બનાવીશું. તો ખાસ ચેનલ ઉપર નવા હશો, ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો, કેમ કે ત્યારે મિત્રો અપડેટ આવશે ત્યારે ચોક્કસ આપણે વિડીયો બનાવીને મૂકી દઈશું. તો હાયરિંગની તારીખ પણ આવી ગઈ છે ટૂંક જ સમયમાં મિત્રો. એની ઓફિશિયલ એક વેબસાઇટ છે, એનો પણ આપણે વિડીયો મૂકેલો છે. વેબસાઇટ ઉપર જઈ તમે લાઈવ હાયરિંગ જોઈ શકો છો. તો એનો પણ વિડીયો ખાસ તમે જોઈ લેજો, જેથી તમને પણ એક અનુમાન આવી જાય કે આપણે શું કરવાનું છે અને આપણે હાયરિંગની જે તારીખ આવી છે એ તારીખ પ્રમાણે શું જોઈ શકે છે. તો ચોક્કસ મિત્રો એ તારીખને આજુબાજુ હાયરિંગ જોવા મળશે. આના પછીના જે કોર્ટ મેટરના બાબતે અપડેટ આવશે તો ચોક્કસ આપણે વિડીયો પણ લઈને આવીશું. તો ખાસ બન્યા રહેજો. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરીવાર મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.